નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। જરા કલ્પના કરો કે એક એવો દેશ જેનો 95% હિસ્સો માત્ર રેતીથી ઢંકાયેલો હોય, જેને દુનિયા રણનો બાદશાહ કહેતી હોય। શું તે દેશને બીજા દેશ પાસેથી રેતી ખરીદવી પડી શકે? સાંભળવામાં આ વાત સાવ અશક્ય અને અજીબ લાગે છે, પરંતુ આ હકીકત છે। સાઉદી અરેબિયા, જેની ચારે બાજુ રેતીના વિશાળ ઢગલાઓ છે, તે આજે ઓસ્ટ્રેલિયા જેવા દેશો પાસેથી કરોડો રૂપિયાની રેતી આયાત કરી રહ્યું છે, તેમ અહેવાલોમાં જાણવા મળેલ છે। પ્રશ્ન એ થાય છે કે શું સાઉદીની પોતાની રેતી ખૂટી ગઈ છે, કે પછી તેની પાછળ કોઈ એવું વિજ્ઞાન છુપાયેલું છે જે સામાન્ય માણસની સમજ બહાર છે? આપણે આ ચોંકાવનારા સત્ય પાછળનું કારણ જાણીશું અને સમજીશું કે કેમ રણની રેતી ઊંચી ઇમારતો બનાવવામાં નિષ્ફળ જાય છે। સાઉદી અરેબિયા ભલે રેતીનો ભંડાર હોય, પરંતુ બાંધકામની દુનિયામાં બધી જ રેતી એક સમાન હોતી નથી। રણની રેતી બાંધકામ માટે કેમ નકામી છે, તેનું મુખ્ય કારણ છે તેના કણોનો આકાર। હજારો વર્ષોથી રણમાં ફૂંકાતા પવનને કારણે રેતીના કણો સતત એકબીજા સાથે અથડાય છે, જેના પરિણામે તે કણો એકદમ ગોળ અને લીસા એટલે કે સ્મૂથ થઈ જાય છે। વિજ્ઞાનની ભાષામાં કહીએ તો બાંધકામ માટે વપરાતા કોન્ક્રીટમાં રેતીના કણો ખરબચડા અને અણીદાર હોવા જોઈએ, જેથી તે સિમેન્ટ સાથે મજબૂત પકડ બનાવી શકે। રણની આ લીસી રેતી સિમેન્ટ સાથે બાઇન્ડિંગ કરી શકતી નથી, પરિણામે તેનાથી બનેલી ઇમારતો કાચના ઘરની જેમ ક્યારે પણ ધરાશાયી થઈ શકે છે। સાઉદી અરેબિયા અત્યારે તેના ઇતિહાસના સૌથી મોટા પરિવર્તનમાંથી પસાર થઈ રહ્યું છે। ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનના વિઝન 2030 હેઠળ ત્યાં દુનિયાના સૌથી આધુનિક પ્રોજેક્ટ્સ જેવા કે નિયોમ અને ધ લાઇન પર કામ ચાલી રહ્યું છે। આ પ્રોજેક્ટ્સ માત્ર ઇમારતો નથી, પણ એન્જિનિયરિંગના અજાયબા છે। આ મેગા પ્રોજેક્ટ્સ માટે કરોડો ટન ઉચ્ચ ગુણવત્તાવાળા કોન્ક્રીટની જરૂર છે। ધ લાઇન જેવી 170 કિલોમીટર લાંબી મીટર સ્ટ્રક્ચર ઇમારત માટે જે મજબૂતી જોઈએ તે રણની નબળી રેતી પૂરી પાડી શકતી નથી। મીડિયા અહેવાલો અનુસાર આ જ કારણ છે કે 2023માં સાઉદીએ ઓસ્ટ્રેલિયાથી $1.4 લાખ સ્પેશિયલ કન્સ્ટ્રક્શન ગ્રેડ રેતી મંગાવી હતી। બાંધકામ નિષ્ણાંતોના મતે નદીઓ અને સમુદ્ર કિનારાની રેતી સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે। પાણીના પ્રવાહને કારણે આ રેતીના કણો કોણીય અને ખરબચડા રહે છે। જ્યારે આ રેતીને સિમેન્ટ અને પાણી સાથે ભેળવવામાં આવે છે, ત્યારે તે એક મજબૂત લોક સિસ્ટમ બનાવે છે, જે ઇમારતને દાયકાઓ સુધી અડીખમ રાખે છે। દુનિયાની સૌથી ઊંચી ઇમારત બુર્જ ખલીફાના નિર્માણમાં પણ દુબઈની પોતાની રણની રેતી કામ આવી ન હતી અને તેના માટે પણ ઓસ્ટ્રેલિયાથી રેતી આયાત કરવી પડી હતી, તેમ અહેવાલોમાં જાણવા મળેલ છે। સાઉદી અરેબિયા અત્યારે વિશ્વના શ્રેષ્ઠ રેતી નિકાસકાર દેશો સાથે ગાઢ સંપર્કમાં છે, જેથી તેના ડ્રીમ પ્રોજેક્ટ્સમાં કોઈ કમી ન રહે। તમને જાણીને નવાઈ લાગશે કે રેતી એ હવા અને પાણી પછી દુનિયામાં સૌથી વધુ વપરાતું કુદરતી સંસાધન છે। UNEP એટલે કે સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમના 2024ના રિપોર્ટ અનુસાર વિશ્વ દર વર્ષે અંદાજે 40 થી 50 અબજ ટન રેતીનો ઉપયોગ કરી રહ્યું છે। જે રીતે રેતીનો વપરાશ વધી રહ્યો છે, આ જ કારણ છે કે સાઉદી અરેબિયા જેવો ધનિક દેશ પણ અત્યારથી જ તેની જરૂરિયાતો પૂરી કરવા માટે બીજા દેશો પર નિર્ભર બન્યો છે। પર્યાવરણવિદો ચેતવણી આપી રહ્યા છે કે નદીઓમાંથી વધુ પડતી રેતી કાઢવાથી ઇકોસિસ્ટમને પણ મોટું નુકસાન થઈ રહ્યું છે। માત્ર આયાત પર નિર્ભર રહેવું જોખમી હોઈ શકે છે, તે વાત સાઉદી અરેબિયા પણ સમજે છે। તેથી જ હવે ત્યાંના વૈજ્ઞાનિકો રણની રેતીને કેવી રીતે ઉપયોગી બનાવી શકાય અથવા તેનો વિકલ્પ શું હોઈ શકે તેના પર સંશોધન કરી રહ્યા છે। મીડિયા અહેવાલો અનુસાર સાઉદી અત્યારે રિસાયકલ મટીરિયલ અને પથ્થરોને તોડીને બનાવવામાં આવતી સિન્થેટિક રેતી પર ધ્યાન આપી રહ્યું છે। જો કે અત્યારના મેગા પ્રોજેક્ટ્સની ગતિ જોતા આયાત કરેલી ઓસ્ટ્રેલિયન રેતી સૌથી વિશ્વસનીય સહારો છે। રણનો આ બાદશાહ રેતીના ઢગલા પર બેઠો હોવા છતાં ગુણવત્તા માટે હજારો માઇલ દૂરથી રેતી મંગાવવા મજબૂર છે। આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો।